લઈ લીધા. કચ્છની વાટની વિકટતાથી લાલજી ભક્ત અજાણ્યા નહોતા. તેથી તેમણે રસ્તામાં પોતાના ઈષ્ટદેવને જમાડવા ભાથું લીધું. થોડું ચાલ્યા હશે ત્યાં જ હે પ્રભુ, ખૂબ ભૂખ્યો છું. જો કાંઈ નહીં મળે તો મારા પ્રાણ નીકળી જશે. પ્રભુ, મને થોડુંક અન્ન આપો, મને કંઈક ખાવા આપો. ભગવાને તો ખાવાનું અપાવી દીધું. શ્રીજી મહારાજે ભિક્ષુ દેખાતું નહીં? જીવવાનો હોય તો જે કાંઈ હોય એ આપી દેજો, બાકી જીવતી જાશો. ભીમા જડતી લેવાની અને જે હોય તે હંધુય ખંખેરી લો. પેલા ચીલને કે કાંઈ ન મળ્યું. મારું હારું આ માંડ થઈ ગઈ ને મારા ફરી અને પાછા કેમ બોલાવે છે? બોલો, કેમ પાછા બોલાવ્યા? ભાઈઓ, કેટલા વર્ષથી તમે આ ધંધો કરો છો? એટલે કેવા હું માંગો તમે? અમારા બાપ દાદાનો ધંધો છે આ. જુઓ, તમે તમારા ધંધામાં હોશિયાર લાગતા નથી. આ ભગત પાસેથી તમને કંઈ ન મળ્યું. તમે કાચા ચોર લાગો છો. ઓ ભાઈ, ઓહો, એમનું ના સાંભળશો. આમ તમારે આગળ જા. એ કોર્યું તમને નહીં ચડે. મેં કહ્યું ને, તમે તમારા ધંધામાં પાવરદાર નથી. વાગે નહીં, મોજડી કાઢો એની. ભાઈ, તમે બહુ ભલા માણસ લાગો છો. તમારે માથે વિઘ્ન આવવાનું હતું. હવે પાસે કાંઈ ન રહ્યું એટલે ચિંતા પણ ન રહી અને વિઘ્ન પણ ટળી ગયું. શું ધૂળ વિઘ્ન ટળી ગયું? વિઘ્ન તો હવે આવશે. ન ખાવાનું રહ્યું ને ન કોર્યો પણ રહે. કર્યું એમ આપણી જોડે પણ કદાચ પ્રબોધ સ્વામીજી આપણા પ્લાનિંગ પ્રયત્નો ફરાવે, ફેલ કરે, નિષ્ફળ કરે, ત્યારે સમજી લેવાનું કે જ્યારે 2 હાથવાળાના પ્લાનિંગ ફેલ થતા હોય ત્યારે 1000 હાથવાળાએ કેસ હાથમાં લીધો છે. આ વાત સમજાય નહીં, છતાં શ્રીજી મહારાજની ઈચ્છાને આધીન થવું જ પડે. આ રીતે થોડા દિવસો આગળ ચાલ્યા અને ગામ માળિયા પધાર્યા. તેમનો ગૌરવ ટાળવા, જન્મ મરણના ચક્રાવામાંથી તેમને છોડાવવા માટે કેટલું સહન કરી રહ્યા હતા. મહારાજ, આ ભાવનની સૂળો આપના પગમાં વાગે છે. એ મારાથી સહન નથી થતું. ઓ ભાઈ, આટલામાં ક્યાંય પાણી મળશે? બહુ જ તરસ લાગી છે. લાલજી ભગત, અમને પાણી આપો. જી મહારાજ, લ્યો ભાઈ, આકો રાવો. તમને અહીં કોઈ ઠેકાણે મીઠું પાણી નીકળતું જ નથી. બધે ખારું પાણી જ નીકળે છે. લાલજી, જુઓ, અહીં ભીની જમીન દેખાય છે. ચાલો આપણે બંને વીડો ગાળીએ.
સ્વરૂપમાં લીન થઈ ગયા હોય તે ભક્ત પોતાના ઈષ્ટદેવને તેમના ગમે તે સ્વરૂપમાં ઓળખી જ કાઢે. પરાભક્તિનું આવું સૂક્ષ્મ રહસ્ય આજે જ સમજાયું. પ્રભુ, આપનો મહિમા અકલ્પ્ય છે. આપનું સ્વરૂપ અગાધ છે, શબ્દાતીત છે. ફક્ત મંત્ર જાપ કે પૂજા પાઠ કરીને તેને ભક્તિ માની લેવી એ તો અગાધ સમુદ્રમાં કેવળ ડૂબકી માર્યા જેવું છે. પ્રગટપણાનો મહિમા ખરેખર આજે આપે સમજાવ્યો. જો લાલજી ભગત, તમે બધા આધાર છોડી દીધા અને કેવળ મારો એક જ અનન્ય આધાર રાખ્યો, તો મેં તમારા માટે ખારું જળ મીઠું બનાવ્યું. ભગવાનને અનન્ય આશ્રયવાળા ભક્ત સિવાય બીજી કોઈ વસ્તુ અધિક વાલી નથી. વાહ પ્રભુ, અક્ષરના આધાર